તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં સગાવાદ અને સંબંધવાદના આક્ષેપો સાથે મૂળચંદ સહિતના મળેલા 5 ગામના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર્વ સરપંચની અવગણના કરી લાગતા વળગતાઓને ટિકિટ અપાઈ છે। વિકાસ ન થવા અને ટિકિટમાં અન્યાય થવાના વિરોધમાં આગેવાનો હવે અપક્ષ ચૂંટણી લડવાની અથવા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે। ગામના નારાજગી છે અને લાગબોગ વાળા હોય એને ટિકિટ મળી ગઈ છે। કોંગ્રેસમાંથી પણ એમને કીધું ટિકિટ મળશે તમને, તો અમે લીધી નથી। આપમાંથી પણ ટિકિટ માટે આવ્યા હતા, અમે તો આપવા એટલે ગામની નારાજગી છે। ગામ કહે એમ અમારે કરવાનું છે અને 1 વર્ષથી હજી આ ગામમાં કંઈ કામ થયા નથી આ મહાનગરપાલિકામાં આવ્યા પછી। કેવા પ્રશ્ન છે ગામમાં? ગામમાં ગટરના પ્રશ્ન છે, રોડ રસ્તા, અમુક વિસ્તારમાં રોડ રસ્તા નથી। ગામની કોઈ ગણતરી જ નથી કરી ભાજપ સરકારે। છેલ્લા 20 વર્ષથી સાથે 20 વર્ષથી સાથે ચાલ્યા છીએ અને સાથે રહેતા હતા અત્યાર લગી, પણ અમારા ગામને ટિકિટ ન આપવાનું કારણ એ લોકોએ કંઈ દર્શાવ્યું નહીં અને ડાયરેક્ટ 500 મતદાનનું વોટિંગ હતું, અહીંયા આગળ ટિકિટ ફાળવી દીધી। અહીંયા 2200 1800 થી 2000 ની વોટિંગ છે, અહીંયા માંગણી કરી તો એ લોકોને આપી નહીં। તો શું એમને અમે કોઈ અમારા ગામના કોઈ કામગીરી કરતા કોઈ ખરાબ અમારા ગામના 2 વખત બિનહરીફ ચૂંટાણેલામાં સરપંચ કિશોરભાઈ ડાભી છે, પછી માજી સરપંચ ઉપસરપંચ નરોત્તમ બાવરિયા છે, એ લોકોએ શાળા અમારા ગામમાં કામ કરેલા છે।